જય મહાદેવ, જય ભોલેનાથ, જય મહાદેવ હર, જય ભોલેનાથ. વિભીષણ રાવણનો ભાઈ, તો ભગવાનનું રાવણનું, રામચંદ્ર ભગવાનનું અને રાવણનું યુદ્ધ હાલતું હતું ભયંકર. બહુ લાંબા સમય યુદ્ધ હાલ્યું. પછી જેટલા મસ્તક ભગવાન કાપે એટલા મસ્તક પાછા નવા આવી જાય રાવણને. અને આકાશમાં ગગનમાં ભાઈ રથ બેના ઉડે રાવણના અને રામના, ઝપટ બોલે બાણના આમાં. કેટલાય સમય યુદ્ધ હાલ્યું, બહુ લાંબા સમય યુદ્ધ હાલ્યું. પછી વિભીષણે કીધું, હે ભગવાન, હે રામ, મારા મોટા ભાઈને તમે ગમે એટલા મસ્તક કાપશો એ મરશે નહીં, એને નાભીમાં બાણ મારો. તો રાવણ બોલ્યો કે હે મારો ભાઈ ફૂટલ, તું ફૂટી ગયો. વિભીષણના કહેવાથી રામે બાણ છોડ્યું, નાભીમાં ગયું. રાવણ રામ કરતો જમીન ઉપર પડ્યો. એટલે ઘર ફૂટે તો ઘર જાય, ધન ફૂટે તો સત્ય જાય. એમાં કાંઈ હોય નહીં. બે ભાઈની કહાનીની વાત કરું છું હું. બે ભાઈનો હક એટલો કાંઈ ઘટે નહીં એવું. અને બે ભાઈ પ્રેમ ભાવનાથી એકબીજાને મળ્યા વગર હાલે નહીં. અને એમ કરતાં કરતાં બહુ હક, બે ભાઈઓને હક એટલો, બે ભાઈઓને હક, દેરાણી જેઠાણીના બહુ હક. અને જિંદગી સારી જીવે. 20 વીઘા જમીન, 20-25 વીઘા હશે એટલી તો ખરી. એમ બે છોકરા, બે ભાઈને 10 વીઘા જમીન આવી. બે ભાઈને 10 વીઘા જમીન આવી તો એમાં ઘણા વર્ષ બે ભાઈઓ હારે વાવે. બે ભાઈઓ ચાલી એક ઢાંઢો રાખે. એક ભાઈનું કામ પતે એટલે બીજા ભાઈનું કામ કરે, ખેતીવાડીનું. અને બહુ સારું હાલતું. પછી એક દિન સમયે ઊંધું વીટ્યું નાના ભાઈને, બીજાનો સલાહ લેવાથી. નાના ભાઈને ઊંધું વીટ્યું અને પેઢાની હોળી કરવા મળ્યો. મોટા ભાઈએ કીધું, ભાઈ આ રહેવા દે, તારે જોતી હોય તો હું પાટિયું હું આપી દઉં, મારે કાંઈ ફરક નહીં પડે, તું નાનો છો. નકર નાના ભાઈને કહેવું જોઈએ મોટા ભાઈને કે ભાઈ મોટા ભાઈ તમે અમને ઉજેરી પાજેરી મોટા કર્યા, કામ કાજ દીધું, તમે અમારી પહેલાં 5-10 વર્ષ કામે સીડાવો તો નાના ભાઈને નમતું લેવું જોઈએ. પણ એ કાંઈ કીધું નહીં ને, હેઠાની હળી કીધા કરે. બોલો આમ ખાંભો ખોડે, ખોડી આવે એનામાં. મોટા ભાઈ પાછું હતો ને અહીંયા મીચી આવે, એ પાછું નીતિવાળો હતો. એ પાછું એને કારણ કે એને વેચેલું હોય, એને માપીને બધું બે ભાગ પડ્યા હોય, એને તો બધી ખબર જ હોય કઈ રીતે કેમ છે. તો નાનો ભાઈ ખાંભો લઈને અહીંયા મેકે તો અમારે મોટા ભાઈ આવે પાછો ખાંભો હતો ને અહીંયા મેકી દે. એ પાછો એનામાં ન મેકે. પછી એમ કરતાં કરતાં આખી ઓળ એનામાં ઝીકી દીધી. મોટા ભાઈના ઓલામાં ચોમાસામાં વાવતા હતા માંડવી, 2 ઓળ દાબી દીધી એનામાં. ને 4 ફૂટ અંદર ખાંભો વી ગયો અંદર મોટા ભાઈની વાડીમાં. પછી નિર્વાણ સમયે મોટા ભાઈ કાંઈ ન બોલ્યા. પછી ને માંડવી મોટી થાય પછી એને નિંદન કરવું પડે, ને દે ખડવું હોય જો લઈ લે. પછી એ મોટા ભાઈને ઘેરથી બે ભાઈ બોલ્યા કે ભાઈ આ એટલે અહીંયા હેઠ હતો ને અહીંયા કેમ છે, એને માપતો હોય ને નિશાન ખબર પડી જાય ને. ભાઈ જતું કરે પણ બાયુ માણસ થોડા ભાઈ બહારથી આવી જતું કરે. એને છોકરા ન હોય, એને ન બધી લાગણી હોય. 5 પૈસા કામ એ તો આપણે લાવીએ, કામ થાય નોખા થાય એટલે હોવું કરે ભાઈ. ભેગા હોય ત્યારે તો સમજી હાલો. પછી મોટા ભાઈને કીધું એનું હોય એની પત્નીએ કે આપણે આ નિશાન છે, આ બાવળિયાની પ્રમાણે આપણું આ હેઠો હતો તો પછી આણી પર કેમ એટલું બધું 2-3 ફૂટ આપણામાં હેઠો આવી ગયો. એ કે હશે દાવા દે ને, એ કે એમ થોડું દાવા દઈએ કે. પછી એ ભાઈ ન બોલ્યો મોટો ભાઈ, એ કે નાનો છે ને હાલો કાંઈ વાંધો નહીં. એ પછી દેરાણી જેઠાણી ભાઈ બાજી પડી ગયું ખેતર. એકબીજાના વાળ ખેંચી નાખ્યા ને દાંતડીઓ હાથમાંથી દાંતડીના હાથા માર્યા ને એવું બધું થયું. એ બધું પતાવ્યું નાખા પાડીને હોને. એ બધું હોને ઘેર બોલતા બંધ થઈ ગયા બે ભાઈ. બોલતા બંધ થઈ ગયા. પછી જેઠાણી હતી ને મોટા ભાઈની ઘેરથી, એ બધી હતો ને એને ખાંભો નાખી આવ્યો.
તે મોટા ભાઈએ કીધું કે ત્યાં એના વહુને બેઠો એને પત્નીને કે ત્યાં આ કીધું ખોટું કીધું છે, આ ન કરે. ભલે એ બે કદાચ એક રાખવું, મારો ભાઈ નાનો છે ને, ભાઈ છે ને, એમ જાતું કરી દેવાય. પાછું હતું ને એને મોટા ભાઈએ કરી નાખ્યું. એ પાછું હતું ને એનું કરી નાખ્યું. 2 ફૂટના મોટા ભાઈના વિયો ગયો, તોય છતાં નાનો ભાઈ પાછો ખીચાણો નાના મોટા ભાઈને, તારે ઘરના નથી, મારા ભાભીથી આમ કાંબો ખેરવાય કેમ? એટલા ભાઈ એને કહેવું નથી. એને ત્યાં હું તો મારા 2 ફૂટ 3 ફૂટ મારામાં વિયો તો પાછો મેં એણે એમ કીધું, મેં પાછો હતો ને કાંબો મૂકી દીધો. પણ હવે તારે શું છે? ન સમજ્યો. જીતી માણા નાનો ભાઈ બધી 2 ભાઈ બાજુવાળા બાજ્યા, સમજે નહીં એકબીજા, અને માઇન્ડ જુદા પડ્યા અને અબોલા થઈ ગયા 2 ભાઈને. બાજી બગડી 2 ભાઈ. કંઈ એકબીજાના મોઢા જોયા વગરનું હાલતું નહીં, એના બદલે દુશ્મનના વટ થઈ ગઈ ભાઈ 2 ભાઈને. પછી કામ કરતા હતા ખેતર. એ નાનો ભાઈ એના ખેતરમાં કામ કરતો હતો, મોટો ભાઈ એના ખેતરમાં કામ કરતો હતો. તો નાના ભાઈની વહુ પાછી હેડે આવી ને હળી કરતી હતી કે ખડ ખોદતી હતી. હેડો કન્યા પાતળો દોરી જુઓ, નકર ટાઢો હેડો હોય દોરિયા જુઓ. પછી બોલ્યા મોટા ભાઈની ઘેરથી બેન કે તમે આ જે કરો છો એ ખોટું થાય છે, અને આપણે કાયમ ભેગું રહેવું છે, ને આ નહીં સારું એમ. ને તમે કાંઈમાં 2 ઓળ કદાચ મારામાં લઈ લો, તમે કાંઈ હું એટલું બધું તમારે કાંઈ બંગલા નહીં સણાઈ જાય, અને અમારે કાંઈ ફરક નહીં પડ્યો. તો એ જેમ બેન બોલવા મળ્યા તો પાછા બાજવાનું સાબુ ગયું. એમાંથી પછી દિયર આવ્યો, એ બોલવા મળ્યો ભાભીને જેમ ભાવે. પછી મોટો ભાઈ તો પછી કેટલું ભાઈ સહન કરે. પછી બાયું મેં પડતી ને 2 બાંધી પડ્યા. 2 ભાઈ બાંધી પડ્યા. તો ઓલાને કેડીમાં સરો હતો, નાના ભાઈના કેડીમાં, એને લઈને કોઈ દીધો મોટા ભાઈને. મોટો ભાઈ ઉપર વી ગયો, જમીન નાન્યા પડી હતી, એનો કોઈ વાંક ગુનો નહીં. અને આવા બધા ભોમાલી ભાલા ઊભા થાય, આ ન થવું જોઈએ. લોકો સમજતા નથી, કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવા નથી. ઘરની વાત ઘરમાં રહેવા દેવાય, બહાર ન પડાય, બહાર બીજા લાભ લેવાવાળા હોય. એટલે આવી બધી વાતો છે. અને નાનો ભાઈ જેલમાં વહી ગયો, મોટો ભાઈ ઉપર વહી ગયો. જમીન નાન્યા ભગવાનની સહી અહીંયા ભૂમિ તો હતી જ, એ નાન્યા પડી હતી. આપણે મહેમાન ગતિ કરવા આવ્યા છીએ, તો સરખી રીતે મહેમાન ગતિ કરીને જઈએ તો ભગવાનને વાલા લાગીએ. કર્મ ઓછા થયા હોય તો આપણા, પણ આપણે કર્મ વધારે જઈએ તો ભગવાન તો હું ભાઈ એમાં આપણે ભોગવાનું છે. ભગવાનને કર્મ ભોગવા પડ્યા તો પછી આપણે કાળા મતરાને માનવી છીએ એની આગળ. જય મહાદેવ, જય ભોલેનાથ, મહાદેવ હર. આ મારો વિડીયો ગમ્યો હોય ભાઈ તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા. જય મહાદેવ હર, જય ભોલેનાથ.